નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયની જે સ્વાધ્યાય પોથી છે એની અંદર ભાગ નંબર 1 ની અંદર તમને પાના નંબર 25 થી 27 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ। તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો। અગાઉ આપણે આ ચેનલની અંદર પાના નંબર 1 થી 24 નું સંપૂર્ણ સોલ્યુશન ભાગ 1 નું આપણે મૂકેલું છે। એ જો વિડીયો તમે ન જોયા હોય તો એ વિડીયો પણ જોઈ લેજો, જેના કારણે તમને સરળતાથી એનો સોલ્યુશન મળી રહેશે। હવે આપણે પાના નંબર 25 ની શરૂઆત કરીએ એના પહેલાં તમને બધાને રિક્વેસ્ટ છે કે જ્યાં જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને આ જવાબો જે છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારતા જજો, જેના કારણે તમને વાંચવામાં સરળતા રહે અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો જે છે એ શેર કરજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। ચલો આપણે વાત કરીએ હવે મહાવરો પાના નંબર 25 ઉપર જે તમને આપેલો છે એની પહેલો પ્રશ્ન છે કે એક ફળોની વાડીમાંના છોડની વિગત નીચેના કોષ્ટકમાં આપેલી છે, તેના આધારે લંબા લેખ તૈયાર કરો। તો તમે જોઈ શકો છો અહીંયા કને તમને જે ફળના છોડ અને એની આંકડાઓ જે આપેલા છે એના આધારે આપણે આલેખ તૈયાર કરવાનો છે। તો આલેખ જે છે આ રીતના તમે જોઈ શકો છો। સૌથી પહેલું જ અહીંયા કને આપણે એક્સ અક્ષ અને આ રીતના વાય અક્ષ આ બંને વસ્તુ આપણે દર્શાવી દઈશું, જેમાં એક્સ અક્ષ ઉપર લીંબુ, ચીકુ, જામફળના ઝાડ, આમળા, દાડમ અને એ જ રીતના વાય અક્ષ ઉપર 0 થી કરી અને આપણે 16 સુધીની સંખ્યાઓ છે અહીંયા કને દર્શાવેલી છે। બે અંતરે તમને અહીંયા કને આપેલી છે, એટલે કે 0 પછી 2 પછી 4 પછી 6। હવે લીંબુ જે છે કેટલા છે? 10 છે, તો અહીંયા કને આપણે 10 સુધી લીંબુનો જે છે એ આલેખ છે એ લંબાવીશું। એ જ રીતના ચીકુ જે છે 15 છે તો 15 સુધી લંબાવીશું। જામફળ જે છે 12 છે તો 12 સુધી લંબાવીશું। આમળા છે 14 છે તો 14 સુધી અને દાડમ છે એ 5 છે તો 5 સુધી આપણે અહીંયા કને લંબાવીને આ રીતના આપણે આલેખ એનો તૈયાર કરી દઈશું। ચલો એના પછી વાત કરીએ આપણે પ્રશ્ન 2ની કે એક વર્ગખંડના વિદ્યાર્થીઓએ બાળ મેળામાં જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ છે, તે નીચે કોષ્ટકમાં દર્શાવ્યું છે, તેના આધારે લંબા લેખ બનાવો। તો અહીંયા કને તમને જે બાળ પ્રવૃત્તિના નામ છે એ તમને આપેલા છે। માટીકામમાં 6 વિદ્યાર્થીઓ, ચિત્રકામમાં 8 વિદ્યાર્થીઓ, ચીટકકામમાં 4 વિદ્યાર્થીઓ, રંગપૂર્ણિમાં 7 વિદ્યાર્થીઓ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની અંદર 5 વિદ્યાર્થીઓ છે। તો એનો લંબાલેખ જે છે એ આપણે આ રીતના દર્શાવી શકીએ છીએ। તમે જોઈ શકો છો અહીંયા કને એક્સ અક્ષ અને ઊભો જે છે એ વાય અક્ષ દોરી દઈએ। તો વાય અક્ષ ઉપર આપણે અહીંયા કને સંખ્યાઓ લેશું 0, 1, 2, 3, 4, 5 એ રીતના ક્રમશઃ, અને એક્સ અક્ષ ઉપર જે પ્રવૃત્તિઓ છે એની આપણે વાત કરીશું। તો સૌથી પહેલાં વાત કરીએ માટીકામમાં 6 છે તો 6 સુધી આપણે લંબાવીશું। ચિત્રકામની અંદર 8 છે તો 8 સુધી આપણે અહીંયા કને દોરીશું। પછી ચીટકકામની અંદર 4 છે તો 4 બતાવીશું। રંગપૂર્ણિની અંદર 7 છે તો 7 અને વેસ્ટમાંથી બેસ્ટની અંદર 5 છે। તો આ રીતના આપણે અહીંયા આલેખ સરળતાથી બતાવી શકીએ છીએ। ચલો પ્રશ્ન નંબર 3ની અંદર આપેલા કોષ્ટકમાં તમારા શિક્ષકોની યાદી બનાવો અને તેમની ઉંમર દર્શાવીને તે માહિતીના આધારે લંબા લેખ બનાવો। તો જોઈ શકો છો અહીંયા કને બધા એના નામ છે એ આપણે આપી દીધેલા છે, એના આધારે અહીંયા કને લંબા લેખ બતાવવાનો છે। તો તમે આ રીતના બતાવી શકો છો। તમે અહીંયા કને જોઈ શકો છો આપણે વાય અક્ષ ઉપર 0, 5, 10, 15 એ રીતના લીધેલું છે, અને એક્સ અક્ષ ઉપર જે આપણે નામ લઈશું। તો સૌથી પહેલાં છે રેખાબેન, જેમની ઉંમર છે 25, તો એ પણ અહીંયા કને 25 સુધી આપણે કરીશું। મીનાબેન, એમની ઉંમર પણ 25 છે તો 25 સુધી આપણે લંબાવીશું। પછી આપેલું છે ઋતાબેન, તો ઋતાબેનની ઉંમર છે 22 વર્ષ છે તો 22 સુધી આપણે આલેખ દોરીશું। ગીતાબેન છે, એમની ઉંમર 33 વર્ષ છે તો એ આપણે 33 સુધી લંબાવીશું, અને મિત્તલબેનની ઉંમર 30 વર્ષ છે તો આપણે 30 સુધી આલેખ લંબાવીશું। ચલો એના પછી આપણે વાત કરીએ હવે પાના નંબર 26ના મહાવરાની। એના પહેલાં ફરીથી તમને બધાને રિક્વેસ્ટ છે કે આ વિડીયો જે છે એ તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે, અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। ચલો આપણે વાત કરીએ હવે પાના નંબર 26ના મહાવરાની અંદર, જેની અંદર તમને આપેલો છે પ્રશ્ન એ આપણે જોઈએ। પહેલો પ્રશ્ન છે કે એક શાળાના એક વર્ગની હાજરી નીચેના આલેખમાં દર્શાવેલ છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા કને તમને એક આલેખ છે જે બતાવેલો છે, આલેખ તમે જોઈ શકો છો। અહીંયા કને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે એક્સ અક્ષ ઉપર દિવસો બતાવેલા છે, વાય અક્ષ ઉપર એની સંખ્યા બતાવેલી છે, અને અહીંયા કને સોમ, મંગળ, બુધ એ રીતના તમને બતાવેલો છે। તો આપણે એના પ્રશ્ન જોઈએ કે સૌથી વધારે હાજરી કયા દિવસે છે। તો તમે જોઈ શકો છો આલેખની અંદર જે આલેખ સૌથી વધારે મોટો હશે એ આપણો જવાબ આવશે, એટલે કે જવાબ આવશે બુધવાર। બીજો પ્રશ્ન છે કયા દિવસે સૌથી ઓછી હાજરી છે, તો સૌથી નાનો જે લંબ હશે એમાં શુક્રવાર જવાબ આવશે। કયા કયા દિવસે હાજરી સરખી છે, તો સોમવાર અને ગુરુવાર।
ચોથા નંબરનો પ્રશ્ન છે, ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? તો જવાબ આવશે આપણો અહીંયા કને 20. અને પાંચમો પ્રશ્ન જે છે, શનિવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? તો જવાબ આવશે 25, જે તમે અહીંયા કને સ્તંભ આલેખ જોઈ અને સરળતાથી કહી શકશો. ચલો બીજો પ્રશ્ન જે આપેલો છે એ જોઈએ આપણે કે નીચે આપેલા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો. તો અહીંયા કને પણ તમને એક આલેખ આપેલો છે, એ આલેખ ઉપરથી આપણે એના પ્રશ્નના જવાબો જે છે એ આપવાના છે. તમે જોઈ શકો છો એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર શું લીધેલું છે, આ તમે ધ્યાનથી જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો આપણે વાત કરીએ છીએ પ્રશ્નની. પહેલો પ્રશ્ન છે એની વાત કરીએ કે સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે? તો જવાબ આવશે રામ. પછી બીજો છે, સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે? તો જવાબ આવશે અક્ષય. ત્રીજો પ્રશ્ન છે, કયા બે વિદ્યાર્થીના ગુણ સરખા છે? તો સરખા ગુણવાળા બે વિદ્યાર્થી છે રિયા અને જીલ. ચલો એના પછી નેક્સ્ટ ચોથો પ્રશ્નની આપણે વાત કરીએ કે જય અને અક્ષયના ગુણ વચ્ચે તફાવત કેટલો છે? તો જયના ગુણ છે એ 35 છે અને અક્ષયના ગુણ છે એ 30 છે. તો બંનેની તફાવત શોધવાનો એટલે કે બાદબાકી કરવાની છે. તો જવાબ આવશે 5 ગુણ. તો 5 ગુણનો તફાવત છે. ચલો એના પછી પાંચમો, અક્ષય કરતાં વધારે ગુણ કોને કોને મળ્યા છે? તો અક્ષય કરતાં જયને, રામ, રિયા અને જીલ આમને વધારે મળ્યા છે. રિયા કરતાં ઓછા ગુણ કોને કોને મળ્યા છે? તો રિયા કરતાં ઓછા છે અક્ષય અને જય. અહીંયા કને આપણું આ જે છે એ સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. અગાઉના વિડીયો તમે ના જોયા હોય તો આ ચેનલ ઉપર છે, તમે જોઈ શકો છો. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.